નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હવે આપણે લાસ્ટ ટોપિક જોયો તો લઘુ બીજાણુ જનન. અત્યારે આપણે વાત કરીશું લઘુ બીજાણુ એટલે કે પરાગરજ. પરાગરજ અથવા તો લઘુ બીજાણુ. અત્યારે આપણે કયા ટોપિકની વાત કરીશું? પરાગરજ અથવા તો લઘુ બીજાણુ. ઓકે, તો શાંતિથી ધ્યાન આપી દેજો. આપણે હવે ભણવાનું છે પરાગરજ અથવા તો લઘુ બીજાણુ. તો આપણે જોયું લાસ્ટ કે પરાગરજ શું છે? નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. પરાગરજ શું છે? નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. પરાગરજનું નિર્માણ શેમાંથી થતું હતું? તો પીએમસી, પોલેન, મધર સેલ એટલે કે પરાગ માતૃકોષ. પરાગરજની પ્લોઇડી શું છે? પરાગરજની પ્લોઇડી એન. પરાગરજ કેવી જોવા મળે? એકકીય. કેવી હોય? એકકીય. હવે આપણે જોવાનું છે કે નરજન્યુજનક એટલે કે પરાગરજ ક્યાં હોય? તો સીધી વાત છે, પરાગરજ પુંકેસરના પરાગાશયના સ્ફોટનથી મુક્ત થતી હોય. તમે કોઈ પણ પુષ્પ જે પરિપક્વ છે, પુષ્પ ખીલેલું હોય, એની ઉપર તમે તમારી આંગળીને મૂકો તો તમારી આંગળી ઉપર પીળા કલરની અથવા તો આછા પીળા કલરની અથવા તો કોઈક વખત શ્વેત કલર એટલે કે સફેદ રંગની પરાગરજ ચોટેલી જોવા મળે. ઓકે, પરાગરજ વિવિધ આકાર, રંગ ધરાવતી હોય છે, વિવિધ સંખ્યામાં જોવા મળે. મેઈન વસ્તુ પરાગરજની વ્યાસ. પરાગરજનો વ્યાસ કેટલો છે? 25 થી 50 માઇક્રોમીટર. પરાગરજનો વ્યાસ કેટલો હોય? 25 થી 50 માઇક્રોમીટર. પરાગરજ ગોળાકાર, અંડાકાર, દંડાકાર, પટ્ટીમય આકારની એટલે કે આવા અલગ અલગ આકારની જોવા મળે છે. ફરીથી ધ્યાન આપજો, પરાગરજ અલગ અલગ આકાર, રંગ, રચનામાં વિભિન્નતા ધરાવતી હોય જે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. પરાગરજ એકકીય જોવા મળે કારણ કે પરાગરજ શું છે? નરજન્યુ. પરાગરજનો વ્યાસ કેટલો જોવા મળે? 25 થી 50 માઇક્રોમીટર. કેટલો જોવા મળે? 25 થી 50 માઇક્રોમીટર. હવે આપણે વાત કરીએ તો પરાગરજ. પરાગરજને જ્યારે તમે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરો ત્યારે તમને પરાગરજ સ્પષ્ટ રીતે બે દિવાલમાં એટલે કે બે સ્તરીય દિવાલ ધરાવતી રચના સ્વરૂપે તમને જોવા મળે. તમે જુઓ તો આવી રચના તમને જોવા મળે. જેમાં બે દિવાલમાં બાહ્ય આવરણ અને સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવું કયું આવરણ હોય? અંતઃ આવરણ. ધ્યાન આપજો બેટા. પરાગરજની અંદર પરાગરજની દિવાલ માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરતા તમને સ્પષ્ટ રીતે દ્વિસ્તરીય એટલે બે સ્તરીય રચના જોવા મળે, જેમાં સૌથી બહારનું આવરણ જેને આપણે શું કહીએ છીએ? બાહ્યાવરણ. બાહ્યાવરણની વાત કરવામાં આવે તો બાહ્યાવરણ કેવું હોય છે? સખત અને ત્રુટક જોવા મળે છે. એટલે કે સળંગ હોતું નથી. આ બાહ્યાવરણ સખત હોવા પાછળનું કારણ શું છે? તો સ્પોરોપોલિનિન. આપણે આગળ જોયું હતું પરાગરજના નિર્માણમાં કે પોષક સ્તરમાં પ્રોયુબિસ બોડી નામની પુટ્ટિકા હોય જે યુબિસ બોડીમાં કન્વર્ટ થાય અને જ્યારે પરાગચતુષ્કમાંથી પરાગરજ એટલે કે સેલોસનું આવરણ મુક્ત થતું હતું, સેલોસનું આવરણ પાચક ઉત્સેચકની મદદથી તૂટતું હતું એટલે કે પરાગરજ મુક્ત થતી હતી, ત્યારે પરાગરજની આજુબાજુ શેનું આવરણ થતું હતું? સ્પોરોપોલિનિન. શેનું આવરણ થતું હતું? સ્પોરોપોલિનિન. સ્પોરોપોલિનિન કેવો ઘટક છે? તો કાર્બનિક પ્રતિરોધક. સ્પોરોપોલિનિન કેવો પદાર્થ છે? કાર્બનિક પ્રતિરોધક. તમને એવું થતું હશે
કે કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે તો એ શેનું બનેલું હોય? તો આ કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય કેરોટીનોઇડ્સ નું બનેલું જોવા મળે. શેનું બનેલું હોય? કેરોટીનોઇડ. જે જૈવિક પ્રતિરોધક એટલે કે આ કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય સ્પોરોપોલિનિન, આ સ્પોરોપોલિનિન એટલું બધું સખત અથવા તો મજબૂત આવરણ ધરાવતું હોય કે જેને આ સ્પોરોપોલિનિન નું આવરણ છે, આ સ્પોરોપોલિનિન ના આવરણનો નાશ સાંદ્ર એસિડ, સાંદ્ર બેઝ કે ઉત્સેચક આ સ્પોરોપોલિનિન નો નાશ કરી શકતા નથી, પણ સ્પોરોપોલિનિન નો નાશ કરી શકતા નથી. શાંતિથી સમજજો. પરાગરજનું સૌથી બહારનું આવરણ જેને બાહ્ય આવરણ કહેવાય, આ બાહ્ય આવરણ શેનું બનેલું હોય? સ્પોરોપોલિનિન. શેનું બનેલું હોય? સ્પોરોપોલિનિન. સ્પોરોપોલિનિન શું છે? તો સ્પોરોપોલિનિન એ કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે જે કેરોટીનોઇડ્સ નું બનેલું હોય. શેનું બનેલું હોય? કેરોટીનોઇડ્સ, જે સાંદ્ર એસિડ, સાંદ્ર બેઝ અને ઉત્સેચક પણ એનો નાશ કરી શકતા નથી, જે તમે સરળતાથી જોઈ શકો છો. હવે આ સ્પોરોપોલિનિન નો નાશ ન થાય તો શું થાય? કોઈ પણ પદાર્થ છે એનું બાહ્ય આવરણ સખત મજબૂત બની જાય કે જેનો તમે નાશ ન કરી શકો, તો એ પદાર્થ શું થાય? લાંબા સમય માટે શું કરી શકે? જીવંત રહી શકે. એટલે કે પરાગરજ. શું? પરાગરજ કયા સ્વરૂપે સંગ્રહ થાય? અશ્મિ સ્વરૂપે. તેવું પૂછાય કે પરાગરજના અશ્મિ સ્વરૂપે સંગ્રહ થવા માટે જવાબદાર કોણ? તો બાહ્ય આવરણમાં રહેલો કયો પદાર્થ? સ્પોરોપોલિનિન. બાહ્ય આવરણમાં રહેલો કયો પદાર્થ? સ્પોરોપોલિનિન. સ્પોરોપોલિનિન શેનું બનેલું છે? કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય કેરોટીનોઇડ્સ. શેનું બનેલું છે? કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય કેરોટીનોઇડ્સ. ખબર પડી ગઈ બધાને? ઓકે, તો બાહ્ય આવરણમાં ખબર પડી ગઈ હોય તો એના પછીની શરૂઆત કરીએ. પરાગરજનું અંતઃ આવરણ. તમે જોઈ શકો કે પરાગરજની અંદર એક કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્રની આજુબાજુ શું હશે? અંગિકાઓ, કોષરસ. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. કોષરસની સૌથી બહાર પણ જોવા મળે તો પરાગરજનું કયું આવરણ? અંતઃ આવરણ. કયું આવરણ? અંતઃ આવરણ. એટલે એવું કહી શકાય કે પરાગરજનું અંતઃ આવરણ એ કોષરસને શું કરે છે? ઘેરે છે. ઓકે, આ અંતઃ આવરણ શેનું બનેલું છે? તો અંતઃ આવરણ પેક્ટિન પ્લસ સેલ્યુલોઝ. અંતઃ આવરણ શેનું બનેલું છે? પેક્ટિન પ્લસ સેલ્યુલોઝ. મિત્રો ધ્યાન આપજો, અહીંયા પેક્ટિન છે, નોટ પેકિટિન. ધ્યાન આપજો, અંતઃ આવરણ શેનું બનેલું છે? પેક્ટિન. શેનું બનેલું છે? પેક્ટિન, નોટ પેકિટિન. પેકિટિન એ લેઝા, પેકિડિડા, લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકિટિન, ડિપ્લોટિન, ડાયકાઇનેસિસ એટલે પૂર્વાવસ્થા વનના 5 પેટા વિભાગો છે. બરાબર? અહીંયા ધ્યાન આપજો. પરાગરજનું અંતઃ આવરણ જે શેનું બનેલું છે? પેક્ટિન પ્લસ સેલ્યુલોઝ, અથવા તો તમે શું કહી શકો? પેક્ટો સેલ્યુલોઝ, અથવા તમે એને શું કહી શકો? પેક્ટો સેલ્યુલોઝ. સમજણ પડી ગઈ? હા કે ના? આ પદાર્થ કેવો હશે? તો અંતઃ આવરણ એ તમને કેવું જોવા મળશે? સ્થિતિસ્થાપક. અંતઃ આવરણ તમને કેવું જોવા મળશે? સ્થિતિસ્થાપક. મિત્રો ધ્યાન આપજો, તમને વિડિયોમાં લેક્ચરમાં ખબર પડે તો કમેન્ટમાં પ્લીઝ લખજો કે સર ખબર પડી ગઈ છે. જે પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં પૂછી શકશો, હું તેનો આન્સર બીજા લેક્ચરમાં તમને આપીશ. ઓકે, ધ્યાન આપજો. અંતઃ આવરણ એ પેક્ટિન પ્લસ સેલ્યુલોઝ નું બનેલું હોય છે અને પેક્ટો સેલ્યુલોઝ કો પણ તો પણ ચાલે. જે સ્થિતિસ્થાપક જોવા મળે, પાતળું, સ્થિતિસ્થાપક અને સતત. આ કેવું હશે? પાતળું, સ્થિતિસ્થાપક અને સતત. તમને દેખાય છે અહીંયા કોઈ પ્રકારની ગેપ જોવા મળતી નથી. તો આપણા મગજમાં પ્રશ્ન એ થાય કે બાહ્ય આવરણ જે સ્પોરોપોલિનિન નું હતું ત્યાં વચ્ચે ગેપ જોવા મળતી હતી. તમે આ જોઈ શકો કે જ્યાં બાહ્ય આવરણ સ્પોરોપોલિનિન શું છે? ગેરહાજર છે. હવે અહીંયા સ્પોરોપોલિનિન છે નહીં, પણ અહીંયા અંતઃ આવરણ તો છે જ. તો આપણે આ વિસ્તારને કયા નામથી ઓળખીશું? કે જે વિસ્તાર કે જ્યાં સ્પોરોપોલિનિન શું છે? ગેરહાજર. તો ધ્યાન આપી દો,
આ વિસ્તાર કે જ્યાં સ્પોરોપોલિનિન નો શું છે અભાવ, તો જેને આપણે કહીશું જનન છિદ્ર. શું કહીશું? જનન છિદ્ર. કેટલા વિસ્તારને આપણે જનન છિદ્ર કહીશું? બહારનો વિસ્તાર કે જ્યાં બાહ્યાવરણ એટલે કે સ્પોરોપોલિનિન શું છે ગેરહાજર, એ વિસ્તારને આપણે શું કહીશું? જનન છિદ્ર. શું કહેવામાં આવે? જનન છિદ્ર. સમજ પડી ગઈ? હવે ધ્યાન આપજો. પરાગરજની ફરીથી વાત કરીએ. પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે, વિવિધ આકાર, રંગ, રચના ધરાવે છે, જેનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર જોવા મળે. વિવિધ આકારમાં ગોળાકાર, અંડાકાર, દંડાકાર, પટ્ટીમય રચના ધરાવતું હોય. પરાગરજ એ સ્પષ્ટ રીતે દ્વિસ્તરીય દિવાલ ધરાવે, જેનું બાહ્યાવરણ સખત અને ત્રુટક જોવા મળે છે, જે કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય કયું? સ્પોરોપોલિનિનનું બનેલું હોય, જેની મદદથી અશ્મિ સ્વરૂપે પરાગરજનું શું થતો હોય? સંગ્રહ. આ કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય જેનો સાંદ્ર એસિડ, સાંદ્ર બેઝ અને ઉત્સેચકો પણ નાશ કરી શકતા નથી. આ બધા ઉત્સેચકો પણ સ્પોરોપોલિનિનનો નાશ કરી શકતા નથી. તમને મગજમાં એ થાય, જો આ બધાનો નાશ ન કરી શકતા હોય સ્પોરોપોલિનિનનો, તો પરાગરજમાંથી પરાગ નલિકા કેવી રીતે બને અને ફલન કેવી રીતે થાય? તો હવે આપણે એ સમજવાનું છે કે ફલન કેવી રીતે થાય. ઓકે, પણ ફલન થતા પહેલા હજી તો આ પરાગરજ હજી ક્યાં છે? પરાગાશયમાં. હજી સ્ફોટન થયું નથી. સ્ફોટન થતા પહેલા શું થશે? તો ધ્યાન આપજો. આ પરાગરજ છે, ઓકે. અહીંયા તમે જોઈ શકો છો કે પરાગરજની આજુબાજુ જનન છિદ્ર કેટલા છે? 3. મોટા ભાગે વનસ્પતિમાં 1 અને 3 જનન છિદ્રની રચના જોવા મળે. દ્વિદળી વનસ્પતિ જેમ કે કેપ્સેલા. કઈ વનસ્પતિ? ફોર એક્ઝામ્પલ કેપ્સેલા. કેપ્સેલા જેવી વનસ્પતિમાં કેટલા જનન છિદ્ર જોવા મળે? 3. જ્યારે એકદળી વનસ્પતિમાં કેટલા જનન છિદ્ર જોવા મળે? ફક્ત 1 જ. યાદ રાખજો મિત્રો કે દ્વિદળી વનસ્પતિ જેવી કે કેપ્સેલાની અંદર 3 જનન છિદ્ર જોવા મળે, જ્યારે અમુક વનસ્પતિ જે એકદળી વનસ્પતિ હોય એની અંદર કેટલા જનન છિદ્ર જોવા મળે? ફક્ત 1 જ. હવે ધ્યાન આપજો. જનન છિદ્ર ખબર પડી ગઈ, જ્યાં સ્પોરોપોલિનિનનો શું છે અભાવ, અને અહીંથી શેનું નિર્માણ થશે? પરાગ નલિકા. શેનું નિર્માણ થશે? પરાગ નલિકા. આનો એક આખો ટોપિક છે જે આપણે આગળ ભણીશું, નરજન્યુજનક અવસ્થાનો વિકાસ અથવા તો પરાગ નલિકાનો વિકાસ. પણ આપણે એ જોઈશું કે હજી તો પરાગરજ શેમાં છે? પરાગાશયમાં. હજી સ્ફોટન થયું નથી. હજી પરાગરજ પૂર્ણ પરિપક્વ થઈ નથી. તો હવે શું થશે? તો પરાગરજમાં રહેલા કોષ કેન્દ્રનું સમવિભાજન થશે. કોષ કેન્દ્રનું શું થશે? સમવિભાજન. હવે કોષ કેન્દ્રનું સમવિભાજન થાય તો એક કોષમાંથી કેટલા કોષ થશે? 2. આજુબાજુ શું હશે? કોષરસ. પછી શું થશે? એક કોષ કેન્દ્રની આજુબાજુ નવા કોષ દિવાલનું શું થશે? નિર્માણ. એટલે તમે જોઈ શકો છો કે એક કોષ કેવો છે? મોટો, જેને શું કહેવાય? વાનસ્પતિક કોષ, અથવા તો આનું બીજું નામ શું છે? નાલ કોષ. જ્યારે બીજો કોષ કેવો છે? નાનો, જેને શું કહેવાય? નરજન્યુ કોષ અથવા તો જનન કોષ. આ જનન કોષ કોની અંદર છે? તો જનન કોષ એ વાનસ્પતિક કોષના કોષરસમાં શું હોય? મુક્ત રીતે તરતો હોય. તો તમે હવે સ્પષ્ટ જોઈ શકશો કે પરાગરજ પરાગરજની અંદર તમને કેટલા કોષ જોવા મળ્યા? 2. પહેલો વાનસ્પતિક કોષ અને બીજો જનન અથવા તો જન્યુ કોષ. તો હવે ધ્યાન આપજો, વાનસ્પતિક કોષનું બીજું નામ શું છે? નાલ કોષ. હવે આપણે સમજવાનું છે કે એક તમને અવસ્થા મળી, આનું નામ છે દ્વિકોષીય અવસ્થા. દ્વિકોષીય અવસ્થા. કોની દ્વિકોષીય અવસ્થા? પરાગરજ. સમજણ પડે છે? પરાગરજ જેમ જેમ પરિપક્વ થશે એમ પરાગરજમાં કઈ અવસ્થા જોવા મળશે? દ્વિકોષીય અવસ્થા. 60% જેટલી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિમાં 60%, 60% જેટલી વનસ્પતિમાં જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે કઈ અવસ્થા જોવા મળે? દ્વિકોષીય અવસ્થા. કેટલા કોષીય અવસ્થા? દ્વિકોષીય. શાંતિથી સમજજો બેટા. પરાગરજ છે, પરાગરજનું એકકીય કોષ કેન્દ્ર. કેવું? એકકીય કોષ કેન્દ્રનું સમવિભાજન થાય. કોષ કેન્દ્રનું સમવિભાજન થાય. કોષ કેન્દ્રનું શું થશે? સમવિભાજન. પણ કોષનું કેવું વિભાજન થશે? અસમકદ. અસમકદ એટલે વાનસ્પતિક કોષ તમને કેવો જોવા મળ્યો? મોટો.
ખોરાકનો વિપુલ પ્રમાણમાં શું કરેલો હોય સંગ્રહ. જ્યારે બીજો નાનો કોષ કયો જોવા મળ્યો જન્યુ કોષ અથવા તો નરજનન કોષ. ઓકે, તો આ કેટલા કોષીય અવસ્થા વાળી પરાગરજ થઈ દ્વિકોષીય. તમે જોઈ શકો છો આ પરાગરજમાં કેટલા કોષ છે 2. તો આવૃત બીજધારી વનસ્પતિમાં 60% 60% વનસ્પતિ એવી છે કે જેમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ આવે એટલે પરાગાશય શું કરશે પરાગરજને મુક્ત કરી દેશે. શાંતિથી સમજો બેટા. 60% જેટલી વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ આવે એટલે કે પરાગરજ કેવી થઈ ગઈ કહેવાય પરિપક્વ. પછી પરાગરજને શું કરશે મુક્ત. તો બાકીની 40% વનસ્પતિમાં શું થશે તો બાકીની 40% વનસ્પતિમાં શું થાય તો ધ્યાન આપો. આ પરાગરજનું કોષ કેન્દ્ર છે જેનું કોષ કેન્દ્રનું સમવિભાજન થાય કોષનું અસમવિભાજન થાય. મોટો વાનસ્પતિક કોષ અને નાનો નરજન્યુ. તમે આ જોઈ શકો છો આ કયો કોષ છે વાનસ્પતિક અથવા તો નાલ કોષ. જ્યારે આ કયો કોષ છે જન્યુ અથવા તો જનન કોષ. હવે શું થશે તો જનન કોષનું પણ શું થશે સમવિભાજન. તો તમને જનન કોષ કેટલા મળ્યા 2 અને વાનસ્પતિક કોષ કેટલા મળ્યા 1. તો ટોટલ કેટલા કોષ થયા ત્રિકોષીય અવસ્થા. ત્રિકોષીય અવસ્થા સમજણ પડે છે. તો બાકીની 40% વનસ્પતિમાં પરાગરજ પરિપક્વ થશે એટલે પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ શું થશે મુક્ત થશે. સમજણ પડે છે હા કે ના? ધ્યાન આપજો બેટા. સમજણ પડે છે ને દીકરા? શાંતિથી ધ્યાન આપજો કે પરાગરજ દ્વિકોષીય અને ત્રિકોષીય બંને અવસ્થાએ મુક્ત થાય. 60% જેટલી વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય જ્યારે 40% જેટલી વનસ્પતિમાં પરાગરજ કેટલા કોષીય દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. ઓકે, આપણે જોયું કે 60% જેટલી વનસ્પતિમાં પરાગરજ કેટલા કોષીય દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય જ્યારે 40% જેટલી વનસ્પતિમાં પરાગરજ કેટલા કોષીય અવસ્થાએ ત્રિકોષીય અવસ્થાએ શું થતી હોય મુક્ત થતી હોય. તો પરાગરજમાં બધાને ખબર પડી ગઈ હશે. ઓકે, તો હવે આપણે આગળ ચાલુ કરીએ કે પરાગરજ ના બીજા લક્ષણો શું છે. આ બેટા જે પણ લખું એનો એક બાયોલોજીનો ચોપડો અલગથી બનાવી દેજો. જ્યારે આપણે રૂબરૂ મુલાકાત થશે ત્યારે હું બાયોલોજીનો ચોપડો ચેક કરીશ. હવે આપણે આગળ જઈએ તો પરાગરજથી એલર્જી પણ થતી જોવા મળે છે. તો આપણે પહેલી વાત કરીશું એલર્જી એટલે શું. તો તમે ક્યાંક સાંભળ્યું હશે કે ઘણા વ્યક્તિ રાત્રે ખટાશ ખાય અથવા તો ભમરી કરડે ત્યારે તેમને રિએક્શન એટલે કે એલર્જી થતી જોવા મળે છે. તો એલર્જીની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકો તો એલર્જી એટલે શું તો રોગ પ્રતિકારક તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને શું રોગ પ્રતિકારક તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને શું કહેવામાં આવે એલર્જી. ફરીથી ધ્યાન આપજો બેટા. એલર્જી એટલે શું તો એલર્જી એટલે રોગ પ્રતિકારક તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને શું કહેવાય એલર્જી. એટલે ફોર એક્ઝામ્પલ મને અહીંયા ભમરી કરડે તો એનો મતલબ કે અહીંયા સોજો આવે એટલે મારું રોગ પ્રતિકારક તંત્ર શું કરશે એન્ટીજન સામે ફાઇટ કરશે. પણ અહીંયા સોજો આવવાની જગ્યાએ આખું બોડી સૂજાઈ જાય એટલે કે આખા બોડી ઉપર શરીર ઉપર રિએક્શન આવે તો એનો મતલબ શું થયો કહેવાય એલર્જી. ઘણા વ્યક્તિને તમે જો કે બજારમાં ધૂળ ઉડતી હોય અને ધૂળના રજકણો નાકમાં જાય તો છીંક આવી આંખમાંથી પાણી આવવું
નાકમાંથી પાણી વહેવું, એટલે કે બોડીમાંથી હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થતો હોય જે એલર્જીનું શું કરે છે, સૂચન કરે છે. એટલે બજારમાંથી એન્ટીહિસ્ટેમાઇન નામની દવા લેવામાં આવે છે. ઓકે, તો અહીંયા ધ્યાન આપજો, પરાગરજ જેવી કે ગાજર ઘાસ, ઘઉંની અશુદ્ધ જાતિ, ઘઉંની અશુદ્ધ જાતિ જેમ જે ગાજર ઘાસના નામે ઓળખાય છે, એની પરાગરજ મનુષ્યમાં શું કરે છે, તીવ્ર એલર્જી કરે છે, જેનાથી બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા રોગ જોવા મળે છે. બ્રોન્કાઇટિસ એટલે શું, તો આપણા શરીરના શ્વસન તંત્રની અંદર જેમ કે શ્વાસવાહિની, પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીય શ્વાસવાહિની, તૃતીય શ્વાસવાહિની અથવા તો અંત્ય શ્વાસવાહિકા છેલ્લે જ્યારે પહોંચે, એ જે નાનામાં નાની શ્વાસવાહિની છે એને બ્રોન્ચિસ તરીકે ઓળખવામાં આવે. આ બ્રોન્ચિસમાં જે ઇન્ફેક્શન થાય એને શું કહેવાય, બ્રોન્કાઇટિસ. અસ્થમા એ શ્વસન તંત્રને લગતો એલર્જીનો એક રોગ છે, જેની અંદર શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી પણ ઉચ્છ્વાસ કરવામાં શું થાય છે, તકલીફ પડે છે, જે તમે લગભગ 17મા ચેપ્ટરની અંદર ભણી ગયા છો. શ્વાસ, ઉચ્છ્વાસ અને વાયુની આપ-લે. ઓકે, હવે ધ્યાન આપજો, તો એલર્જીથી, પરાગરજની એલર્જીથી બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા રોગ થાય છે. મોટાભાગે ગાજર ઘાસ જે ઘઉંની અશુદ્ધ જાતિ તરીકે ઓળખાય છે એનાથી એલર્જી વાળી પરાગરજ મુક્ત થાય છે, જે મનુષ્ય માટે કેવી હોય છે, હાનિકારક. પરાગરજનો ખાદ્ય ખોરાક એટલે કે ખાદ્ય તરીકે પણ શું થાય છે, ઉપયોગ થાય છે, ખાદ્ય પદાર્થ તરીકે. ઘણા દેશોની અંદર, પશ્ચિમ દેશોની અંદર ઘોડા કે પછી મનુષ્ય કે જે એથ્લેટ્સ રમતગમત સાથે જોડાયેલા હોય તે પરાગરજની ગોળી કે સિરપનો ઉપયોગ કરી પોતાના પ્રદર્શનમાં શું કરે, સુધારો કરે. પરાગરજ એ પ્રોટીન સભર હોવાથી એની ગોળી અને સિરપનો ઉપયોગ કરી રમતવીરો, ઘોડાઓ કે જે રેસમાં ભાગ લેતા હોય એ પોતાના દેખાવમાં શું કરે છે, વધારો કરે, સુધારો કરે છે. એના સિવાય પરાગરજની વાત કરવામાં આવે તો પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજ કઈ જગ્યાએ સ્થાપિત થાય છે, સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થાય, એટલે કે ફલન માટે કઈ ક્રિયા કરશે, પરાગનયન. પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય, અને જો સ્થાપિત ન થાય તો પોતાનું આયુષ્ય શું કરે, ગુમાવી બેસે. એટલે કે એ પરાગરજની શું કહેવાય, ઉત્તરજીવિતતા, અથવા તો તમે એને એમ કહી શકો કે જીવિતતા. તો દરેક પરાગરજની જીવિતતા કેવી હશે, અલગ અલગ. જેમ કે ઘઉં, ચોખા ની અંદર પરાગરજ 30 મિનિટનું જ આયુષ્ય ધરાવતી હોય. જો 30 મિનિટની અંદર પરાગરજ પુંકેસર ઉપરથી સ્ત્રી કેસર ઉપર સ્થાપિત ન થાય તો એ પરાગરજ કેવી થઈ જાય, નિષ્ફળ થઈ જાય, કોઈ કાર્યશીલ રહેતી નથી. એના સિવાય વાત કરીએ રોઝેસી, લેગ્યુમિનોસી, સોલેનેસી ની પરાગરજ મહિનાઓ સુધી જીવતી હોય. એની જીવિતતા કેવી હોય, મહિનાઓ સુધી, એટલે લાંબુ આયુષ્ય ધરાવતી જોવા મળે છે. એટલે તમે એ પણ જોઈ શકો કે પરાગરજ એલર્જક તરીકે, એલર્જન્ટ તરીકે પણ જોવા મળે છે. પરાગરજનો ખાદ્ય ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. પરાગરજની જીવિતતામાં પણ વિવિધતા હોય છે. પરાગરજ, અમુક પરાગરજ 30 મિનિટ સુધી જીવતી હોય, જો પરાગનયન ન થાય તો એ નિષ્ફળ થઈ જાય. જ્યારે અમુક વનસ્પતિની અંદર પરાગરજ મહિનાઓ સુધી પણ શું જોવા મળે છે, જીવંત જોવા મળે. અને ઘણી વખત આપણે એવું જોયું છે કે આ જીવિતતાનો આધાર શેના ઉપર હોય, તો આ જીવિતતાનો આધાર કોના ઉપર હોય, પર્યાવરણ. પર્યાવરણના મુખ્ય બે પરિબળ તાપમાન અને ભેજ. ઓકે, તો પરાગરજ કેવું જીવશે, કેટલું જીવશે, એનો આધાર કોની પર હોય છે, પર્યાવરણ ઉપર. પણ પર્યાવરણના મુખ્ય બે પરિબળો કયા કયા, તાપમાન અને ભેજ. એના સિવાય વાત કરીએ તો તમે સાંભળ્યું હશે, અમુક મૂવી પણ તમે જોયા હશે, જેમ કે ગુડ ન્યૂઝ છે કે વિકી ડોનર છે, બરાબર. એ મૂવીની અંદર તમે જોયું હશે કે વીર્યદાન, મનુષ્ય જેવા પ્રાણી, ગાય, ભેંસ જેવા સજીવોની અંદર પણ
નર પ્રાણીનું વીર્યનું શું કરવામાં આવે? સંગ્રહ કરવામાં આવે. વીર્ય એટલે કે શુક્રકોષ. શુક્રકોષનો શું કરવામાં આવે? સંગ્રહ કરવામાં આવે. સેમ એવી રીતે પરાગરજને પણ -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહ કરવામાં આવે. જેવી રીતે શુક્રકોષનો સંગ્રહ થાય સેમ એવી રીતે પરાગરજને પણ -196 ડિગ્રી સેલ્સિયસે શેમાં? પ્રવાહી નાઇટ્રોજનમાં શું કરવામાં આવે? સંગ્રહ કરવામાં આવે. જેનાથી એ પરાગરજનો ઉપયોગ ફરીથી ભવિષ્યમાં ક્યારેક તમે કરી શકો. તો મોટા ભાગે કઈ પરાગરજનો સંગ્રહ કરવામાં આવતો છે? તો એવી વનસ્પતિ કે જે નાશપ્રાય હોય અથવા તો એવી વનસ્પતિ કે જેનું આર્થિક મૂલ્ય કેવું હોય? વધારે. એવી વનસ્પતિની પરાગરજને શું કરવામાં આવે? સંગ્રહ કરવામાં આવે. જેનાથી ફાયદો શું થશે? તો વૈજ્ઞાનિકો, પાક સંવર્ધકો ગમે ત્યારે પરાગરજનો ઉપયોગ કરવો હોય ત્યારે તમને પરાગરજ સરળતાથી શું મળે? હાજર મળે, જે બીજ નિધિ કાર્યક્રમમાં મદદરૂપ થાય. કયા કાર્યક્રમમાં? બીજ નિધિ કાર્યક્રમમાં શું થાય? મદદરૂપ થાય. ઓકે, તો બધાને ખબર પડી ગઈ હશે એવી આશા રાખું છું. પરાગરજની આપણે આખી ડિટેલ ચર્ચા કરી. એના સિવાય પરાગરજથી એલર્જી પણ થાય છે. પરાગરજ ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગ થાય છે. પરાગરજની જીવિતતા વિશે વાત કરી અને પરાગરજના સંગ્રહ વિશે પણ આપણે ચર્ચા કરી. ઓકે, જે ખબર ના પડે તમે મને ફોન કરીને પૂછી શકશો અથવા તો કમેન્ટ બોક્સમાં પણ લખી શકશો. જો વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને લાઈક કરજો. ઓકે, થેન્ક યુ.